દોસ્તો, શું એક પ્લાસ્ટિકનું વિઝા કાર્ડ તમારી લાગણીઓ અને સંસ્કારો કરતા પણ વધુ શક્તિશાળી હોઈ શકે? તમારી વફાદારી અને આબરૂની રક્ષા કરવી કે મરતી માતાનો હાથ પકડવો? આ હૃદયદ્રાવક પસંદગી પાછળનું ભયાનક સત્ય જાણીને તમારી આંખોના આંસુ નહીં રોકાય. અત્યારે અમેરિકામાં વસતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને ખાસ કરીને આપણા મહેનતુ ગુજરાતી યુવાનો માટે એક એવી કરુણ અને હૃદયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેણે વિઝા સિસ્ટમની જટિલતા અને તેના કારણે વિખેરાતા પરિવારોની અસલી તસવીર રજૂ કરી છે. આ વાત છે એક એવા આઈટી એન્જિનિયરની જે અમેરિકામાં વર્ષોથી પોતાની કારકિર્દી બનાવી રહ્યો છે, પણ જ્યારે કુદરતે તેની સૌથી મોટી કસોટી લીધી ત્યારે તે સિસ્ટમ સામે સાવ લાચાર અને મજબૂર બની ગયો. આ એન્જિનિયરે પોતાની હૃદયદ્રાવક પીડા પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડઇન પર શેર કરી છે, જે વાંચીને કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે. તેણે જણાવ્યું છે કે તેની માતા ભારતમાં સ્ટેજ 4ના ગંભીર ફેફસાના કેન્સર સામે જિંદગીનો જંગ લડી રહી હતી અને 17 દિવસ સુધી હોસ્પિટલમાં અત્યંત નાજુક અને પીડાદાયક હાલતમાં દાખલ હતી. એક દીકરા તરીકે તેનું હૃદય ભારત પહોંચવા માટે તડપતું હતું, પણ તેના H1B વિઝાની જટિલ પ્રક્રિયા તેના રસ્તામાં એક લોખંડી સાંકળ બનીને આડે આવી હતી. અમેરિકાના વિઝા નિયમોની જટિલતા મુજબ જો તમે વિઝા સ્ટેમ્પિંગ વગર દેશ છોડો તો તમારે પાછા ફરવા માટે દૂતાવાસમાં ફરજિયાત એપોઇન્ટમેન્ટ લેવી પડે. પણ કમનસીબે આ એન્જિનિયરને વિઝા સ્ટેમ્પિંગ માટે કોઈ પણ સ્લોટ કે એપોઇન્ટમેન્ટ મળી રહી નહોતી. તેણે પોતાની માતાની અંતિમ હાલત જણાવીને અને તેની તકલીફ વ્યક્ત કરીને ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે સતત 26 દિવસ સુધી જાગતા રહીને પ્રયત્ન કર્યા હતા. તેણે દૂતાવાસને હોસ્પિટલના તમામ મેડિકલ રિપોર્ટ્સ અને દસ્તાવેજો મોકલ્યા હતા, વારંવાર ઈમેલ કર્યા અને દર મિનિટે ઓનલાઈન સ્લોટ તપાસ્યા, પણ તેને સમયસર કોઈ એપોઇન્ટમેન્ટ મળી નહીં. તેની સામે બે અત્યંત કઠિન અને કાળજુ ચીરી નાખે તેવા રસ્તાઓ હતા. જો તે એપોઇન્ટમેન્ટ વગર ભારત જતો રહે તો તે અમેરિકામાં પાછો ક્યારે આવશે તેની કોઈ ગેરંટી નહોતી અને દૂતાવાસની પ્રક્રિયામાં બીજા અનેક મહિનાઓ લાગી શકતા હતા. આનો સીધો અર્થ એ હતો કે તેની વર્ષોની મહેનતથી મેળવેલી નોકરી અને તેની કાનૂની સ્થિતિ બંને સાવ જોખમમાં મુકાઈ જાત અને કદાચ તે ફરી ક્યારેય અમેરિકા જઈ શક્યો ન હોત. બીજી તરફ તેની માતા તેની અંતિમ ક્ષણોમાં તેને જોવા માંગતી હતી, તેનો હાથ પકડવા ઈચ્છતી હતી. આ આઈટી પ્રોફેશનલે ભારે હૃદયે અને આંખમાં આંસુ સાથે પોતાની કારકિર્દી અને ભવિષ્યને બચાવવા માટે અમેરિકામાં જ રોકાઈ રહેવાનો બહુ જ મુશ્કેલ નિર્ણય લીધો અને પોતાની માતા સાથે છેલ્લી વાત માત્ર વિડીયો કોલ કે ફોન પર જ કરી હતી. તે પોતાની વહાલી માતાને છેલ્લી વાર નજરે નિહાળી શક્યો નહીં અને તેમને અંતિમ વિદાય પણ આપી શક્યો નહીં. તેણે આ આખી ઘટનાને પોતાના જીવનની સૌથી દુઃખદ અને કમનસીબ ઘટના ગણાવી છે અને બહુ જ વેદના સાથે કહ્યું છે કે આ પીડા તે જીવનભર પોતાના હૃદયમાં એક ઘા તરીકે લઈને જીવશે. આ કિસ્સો સાબિત કરે છે કે ડોલર કમાવાની આ આંધળી દોડમાં ઘણીવાર આપણે એટલા બધા લાચાર બની જઈએ છીએ કે આપણા લોહીના સંબંધો પણ કાયદાની કલમોમાં અટવાઈ જાય છે. H1B વિઝાની આ જટિલતા માત્ર એક કાગળનો પ્રશ્ન નથી, પણ તે હજારો પરિવારની લાગણીઓ અને આપણા સંસ્કારોનું પણ હનન કરી રહી છે. જે એન્જિનિયર ત્યાં લાખોનું પેકેજ લે છે અને સુખ સુવિધાઓમાં રહે છે, તે આજે પોતાની જાતને દુનિયાનો સૌથી કંગાળ અને લાચાર માણસ માની રહ્યો છે, કારણ કે તે તેની માતાના અંતિમ સમયે તેની સેવામાં કામ ન આવી શક્યો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં રહેલા આવા અનેક અવરોધો અને વહીવટી વિલંબ અત્યારે ભારતીય પ્રોફેશનલ્સ માટે એક મોટો માનસિક ત્રાસ બની ગયા છે, જેના કારણે લોકો પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવી શકતા નથી. આ સમાચાર દરેક તે ગુજરાતી માટે એક ચેતવણી છે જેઓ વિદેશ જવાની લાલચમાં પોતાના પરિવાર અને વતનને પાછળ છોડી દે છે, કારણ કે જ્યારે કુદરત કસોટી લેશે ત્યારે તમારી પાસે માત્ર પસ્તાવો જ હશે. દોસ્તો, તમે અમેરિકા રહો છો
કે દુનિયાના કોઈ પણ ખૂણે એટલા ડોક્યુમેન્ટ, એટલા કાગળ તૈયાર રાખજો કે ત્યાંથી પરત આવવું હોય તો તત્ક્ષણ તમે આવી શકો. માટે દરેક વિદેશમાં વસતા વ્યક્તિને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.